ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચલો, ગયા લેક્ચરની અંદર આપણે શું પૂરું કર્યું હતું? ગયા લેક્ચરની અંદર આપણે સ્ટોપ પોલ્યુશન, પ્રદૂષણને અટકાવો, પાછળના સપ્લિમેન્ટરી વિભાગનો પાઠ હતો એ પૂરો કર્યો હતો. આજે આપણે નવા પાઠની શરૂઆત કરવાની છે. એ તમારે પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર કેટલા છે? એક ઉપર આપેલું છે. જુઓ, પાઠ્યપુસ્તકને ખોલો. પાઠ્યપુસ્તકને ખોલી અને પછી યુનિટ 1 પેજ નંબર 1 ઉપર જ છે. એ આજે આપણે ભણવાનું છે. અને આપણા પાઠનું નામ છે આઈ વિલ બી ધેટ. આઈ એટલે હું, ધેટ એટલે તે, બી એટલે બનવું, પણ બીની આગળ વિલ આપેલું છે એટલે એ ભવિષ્યકાળ બતાવે છે, એટલે બનીશ. હું તે બનીશ. બરાબર? આપણા પાઠનું નામ શું છે? હું તે બનીશ. એમાંની એક્ટિવિટી ફર્સ્ટ, એની અંદર એક પોયમ આપેલી છે. પોયમ એટલે કાવ્ય. એ કાવ્યના મેં અહીં સ્પેલિંગ લખેલા છે. એ સ્પેલિંગ છે એ આપણે પાકા કરી લેવાના છે, અને પાકા કર્યા પછી જ આપણને એ કાવ્ય છે એ સમજાશે. બરાબર? ચાલો, દરેક સ્પેલિંગ છે એક વખત વાંચી જાઉં છું. તમારે બધાએ લખી નાખવાના છે. ચલો, પહેલો સ્પેલિંગ આપેલો છે SCIENTIST. સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક. NEWS ન્યૂઝ એટલે સમાચાર. FREE ફ્રી એટલે મુક્ત. એરલાઇન AIRLINE પાયલટ PILOT એરલાઇન પાયલટ. વિમાન ચાલક, વિમાન ચલાવનારને કહેવાય છે એરલાઇન પાયલટ. ડાન્સર DANCER ડાન્સર એટલે નર્તક અથવા નૃત્યકાર, નૃત્ય કરનાર. લોયર LAWYER લોયર એટલે વકીલ. હ્યુજ HUGE હ્યુજ એટલે ખૂબ જ મોટું કે વિશાળ. WHALE વેલ એટલે વેલ માછલી. દરિયાની અંદર રહેતી માછલીનું નામ છે વેલ, વેલ માછલી. ટુ સ્વિમ SWIM ટુ સ્વિમ એટલે તરવું. ઓશન OCEAN ઓશન એટલે દરિયો કે સમુદ્ર. DJ એટલે ડિસ્ક જોકી. ડીનું ડિસ્ક અને જેનું જોકી. ડીજે એટલે ડિસ્ક જોકી, અને એનું ગુજરાતી થાય ગીતોનું મિશ્રણ કરી વગાડનાર. ગીતોનું મિશ્રણ કરી વગાડનાર. મેરેજમાં બધા જે ડીજે વગાડે છે ને એ જ છે આ. મ્યુઝિશિયન MUSICIAN મ્યુઝિશિયન એટલે સંગીતકાર. બ્યુટિશિયન BEAUTICIAN બ્યુટિશિયન એટલે સૌંદર્ય તજજ્ઞ, સૌંદર્યના જાણકાર. સ્ટ્રીમ STREAM સ્ટ્રીમ એટલે ઝરણું. ટુ ફ્લો થ્રુ TO2 ફ્લો FLOW અને થ્રુ THROUGH. ટુ ફ્લો થ્રુ એટલે માંથી વહેવું. ફ્લો એટલે વહેવું અને થ્રુ એટલે માંથી, માંથી વહેવું. એટલે ઝરણું છે એ બંને પહાડ હોય એની અંદર નાના નાના જે આમ દેખાવમાં હોય પહાડની અંદર, એમાંથી એક કાણું હોય, કોઈ અવળું મોટું કાણું હોય, એમાંથી એ પસાર થતું હોય એટલે માંથી વહેવું. ઝરણું એટલે પાણી નીકળતું હોય એને કહેવાય નાનકડું એવું ઝરણું. ઈગલ EAGLE ઈગલ એટલે ગરુડ, પક્ષીની જાતિ છે. વેલી VALLEY વેલી એટલે ખીણ. FOUNTAIN ફાઉન્ટેન એટલે ફુવારો, પાણીનો ફુવારો જે જોયેલો હોય એ. રેન્જ ઓફ માઉન્ટેન્સ RANGE OF MOUNTAINS રેન્જ ઓફ માઉન્ટેન્સ એટલે પર્વતમાળા. અને છેલ્લો સ્પેલિંગ છે ચાઇલ્ડ CHILD ચાઇલ્ડ એટલે બાળક.
આ એક્ટિવિટી ફર્સ્ટ જે આપણે કાવ્ય અત્યારે ભણવાનું છે એના બધા સ્પેલિંગ છે, તમારે બધા પાકા કરી લેવાના છે. જો પાકા કરશો તો જ તમને આ કાવ્ય શું કહેવા માગે છે તે ખબર પડશે. જો કાવ્યની અંદર કેવું થશે કે કાવ્યનો જે મિનિંગ છે, કાવ્યનો જે હાર્દ છે એ શું કહે છે એ શીખવાનું છે. કાવ્યમાં એવું જાણવાનું નથી કે અહીં એસ છે તો મારે છે જ બોલવો પડશે, પછી ભૂતકાળ છે તો મારે કહ્યું જ બોલવું પડશે, એવું કાવ્યમાં નહીં કરવાનું. કાવ્ય શા માટે હોય? એનો રાગ બેસાડવા માટે, એના ઉપરની ને પંક્તિ હોય એ પંક્તિ સાથે કોઈ પણ શબ્દ બેસાડવા માટે. એટલે એમાં આપણે ગ્રામર છે એને જોડી શકીશું નહીં. એ જે કાવ્યની 4 કડી છે, 2 કડી છે, એ શું કહેવા માગે છે એ સમજી લેવાનું. તમને જે શબ્દો લખેલા છે કાવ્યની અંદર પંક્તિમાં, એ જે કહેવા માગે છે તે સમજી લેવાનું. બાકી તેમાં ગ્રામરને લગાડવા જવાનું નહીં, માત્ર કાવ્ય પૂરતું. બાકી બધી જગ્યાએ ગ્રામર લાગશે. બરાબર? ચાલો, પેજ નંબર 1, આઈ વિલ બી ધેટ, એક્ટિવિટી ફર્સ્ટ, એનું કાવ્ય સમજાવું છું. દરેકની આંગળી એમાં, હાથમાં પેન્સિલ રાખજો. આખી લીટી ન સમજાય તો આખી લીટીનું ગુજરાતી લખી નાખવાનું. પછી હું સમજાવું અને સ્પેલિંગ પાકા થઈ જાય એટલે આવડી જ જાય, પણ કરવું પડે. બરાબર? ચાલો, એક્ટિવિટી ફર્સ્ટ એ, એમાં એ આપેલું છે પાછું. તો આ છે એક્ટિવિટી ફર્સ્ટ એ પોયમ. એની સૂચના છે રિસાઇટ આફ્ટર યોર ટીચર. આફ્ટર એટલે પછી, તમારા શિક્ષક પછી. રિસાઇટ એટલે ફરીથી બોલવું. તમારા શિક્ષક બોલી લે પછી તમે એને ફરીથી બોલો. ચાલો, શરૂઆત કરું છું પહેલી પંક્તિથી. આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું. ટોલ્ડ એટલે કહ્યું, ધેમ એટલે તેમને. મેં તેમને કહ્યું. બધી વાત કોણ કરે છે કાવ્યમાં? આ જે ચિત્રમાં તમને છોકરો દેખાય છે તે, આ છોકરો દેખાય છે ને એ બધી આપણને પંક્તિમાં વાતો કરે છે. શું કહે છે જુઓ. વેન આઈ ગ્રો અપ, વેન એટલે જ્યારે, આઈ એટલે હું, ગ્રો અપ એટલે મોટો થઈશ. જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ. બી એટલે બનવું, નોટ એટલે નહીં, આઈ એટલે હું, અને સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક. હું વૈજ્ઞાનિક બનીશ નહીં. જ્યારે હું મોટો થઈશ ત્યારે હું વૈજ્ઞાનિક બનીશ નહીં, એમ કહે છે. ઓર અથવા સમવન, કોઈક, વુ કે જે, રીડ્સ વાંચે છે, ધ ન્યૂઝ સમાચાર, ઓન ટીવી ટીવી પર, અથવા કોઈક જે ટીવી ઉપર સમાચાર વાંચે છે તે. એટલે શું કહે છે? ટીવી ઉપર સમાચાર વાંચનાર નહીં બનવું અને વૈજ્ઞાનિક પણ નહીં બનવું. બેય બનવાની એ ના પાડે છે. નો, નહીં. આઈ વોન્ટ ટુ બી ફ્રી. આઈ એટલે મારે, વોન્ટ એટલે થવું છે, રહેવું છે, ટુ બી ફ્રી, ફ્રી એટલે મુક્ત. શું કહે છે? મારે મુક્ત થવું છે. એટલે કે જો વૈજ્ઞાનિક બને પછી ન્યૂઝ વાંચનાર એ બને તો પણ તેને મહેનત કરવાની છે, ન્યૂઝ તૈયાર કરવા પડે, વૈજ્ઞાનિકમાં સંશોધન કરવા પડે. એટલે એને એવું કંઈ કરવું નથી, એને માત્ર મુક્ત રહેવું છે. આઈ વોન્ટ, હું ઈચ્છું છું, ટુ બી ફ્રી, મુક્ત રહેવાનું. હું મુક્ત રહેવાનું ઈચ્છું છું. એટલે કે મારે માત્ર ફ્રી જ રહેવું છે. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી. જો શું કહે છે? આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી. હું, આઈ એટલે હું, અ ટ્રી એટલે એક વૃક્ષ, અને બી એટલે થવું. ગોઈંગ ટુ બી એટલે થઈશ. ગોઈંગ ટુ બી એટલે ભવિષ્યકાળની વાત કરે છે કે હું એક વૃક્ષ થઈશ. હવે એ વૃક્ષ માથે લઈને ઊભો. જુઓ, એને એક વૃક્ષ બનવાની ઈચ્છા છે. તો સામે કહે છે, શું કહે છે? જુઓ, ધે સેડ, તેઓ બોલ્યા. સામેની વ્યક્તિઓ છે એ આ છોકરાને કહે છે યુ કાન્ટ. યુ એટલે તું, કેન એટલે શકે છે, અને નોટ એટલે નહીં. તું થઈ શકે નહીં. નો, નહીં. યુ કાન્ટ બી ધેટ. તું, કાન્ટ એટલે શકે નહીં, બી એટલે થવું, અને ધેટ એટલે તે. તું તે થઈ શકે નહીં.
એટલે આખું આ જે પેલી પંક્તિઓ છે એમાં શું કહે છે કે મેં તેમને કહ્યું કે જ્યારે હું મોટો થઈશ ત્યારે હું વૈજ્ઞાનિક નહીં બનું અથવા કોઈક કે જે ટીવી ઉપર સમાચાર વાંચે છે તે પણ નહીં બનું, મારે મુક્ત રહેવું છે, હું એક વૃક્ષ બનીશ. તો સામેની વ્યક્તિઓ તેને કહે છે કે તું તે નહીં બની શકે, વૃક્ષ કોઈ બની શકે નહીં, એટલે ના પાડે છે. ચાલો બીજી પંક્તિમાં શું કહે છે? આઈ ટોલ્ડ ધેમ, આ બાળક જ બોલે છે, મેં તેઓને કહ્યું, વેન આઈ ગ્રો અપ, ગ્રો અપ એટલે મોટું થવું, જ્યારે હું મોટો થઈશ, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલટ. અહીંયા આપ્યું ને એરલાઇન પાયલટ, વિમાન ચાલક બનવાનું કહે છે. આઈ એમ ગોઈંગ ટુ બી એટલે ભવિષ્યકાળ કહે છે, પણ ના પાડે છે. નોટ એટલે બનીશ નહીં. શું કહે છે? હું વિમાન ચાલક બનીશ નહીં. એક ડાન્સર, એક વકીલ કે એક ડોક્ટર, ચારમાંથી એકેય વસ્તુ એને બનવું નથી. વિમાન ચાલક નહીં, ડાન્સર નહીં, વકીલ નહીં કે ડોક્ટર નહીં. શું કહે છે? હું વિમાન ચાલક, નર્તક, વકીલ કે ડોક્ટર બનીશ નહીં. નહીં પછી જુઓ કાવ્ય કે ને કે જેની સરખી પંક્તિ હોય હે, આમાં પણ છે ને જ્યાં જ્યાં નો છે ત્યાં જ બીજીમાંય નો આવે છે, ત્રીજીમાંય નો, ચોથીમાંય નો. હવે શું બનવાનું કે છે? હ્યુજ વેલ્સ, ખૂબ જ મોટી વેલ માછલીઓ. હ્યુજ વેલ્સ ખૂબ જ મોટી વેલ માછલીઓ. વિલ સ્વિમ તરસે ઇન મી, મારામાં. ખૂબ જ મોટી વેલ માછલીઓ મારામાં તરસે. હવે એનામાં તરે તો એની બનવાની શું ઈચ્છા થઈ? શું થઈ? સમુદ્ર થાય ને, પોતે સમુદ્ર બને તો જ એનામાં વેલ માછલી તરે ને. એટલે એમ કહેવા માંગે છે કે ખૂબ જ મોટી હ્યુજ વેલ્સ વિલ સ્વિમ ઇન મી. મોટી માછલીઓ કે જે વેલ માછલી કહેવાય છે તે મારામાં તરશે. આઈ એમ ગોઈંગ ટુ, હું બનીશ ધ ઓશન, મહાસાગર અથવા દરિયો. હું એક દરિયો બનીશ. શું કહે છે આખી પંક્તિમાં? કે મેં તેઓને કહ્યું જ્યારે હું મોટો થઈશ ત્યારે હું વિમાન ચાલક, ડોક્ટર, વકીલ કે નર્તક નહીં બનું. મોટી વેલ માછલીઓ છે એ મારામાં તરશે એટલા માટે હું એક દરિયો બનીશ. તો સામેની વ્યક્તિઓ એને જવાબ આપે છે. ધે સેડ, તેઓએ કહ્યું. શું કહેજો? યુ કાન્ટ બી ધેટ, દરિયો કોઈ બની શકે નહીં. યુ એટલે તું, કાન્ટ એટલે શકે નહીં, બી એટલે બનવું અને ધેટ એટલે તે. તું તે બની શકે નહીં. નો, નહીં. યુ કાન્ટ બી ધેટ, તું તે બની શકે નહીં. એને ઘસીને ના પાડી દે છે, એટલે એકને એક વાક્ય રિપીટ કરે છે કે તું તે બની શકે નહીં. નહીં, તું તે બની શકે નહીં. વૃક્ષ બનવું છે એ બની ન શકે, દરિયો બનવું છે એ પણ બની ન શકે. હવે ત્રીજી પંક્તિ. આઈ ટોલ્ડ ધેમ, મેં તેઓને કહ્યું, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે. આઈ એટલે હું, નોટ ગોઈંગ એટલે ભવિષ્યકાળમાં જાય છે, ગોઈંગ ટુ બી એ ડીજે. ડીજે બનીશ પણ નોટ એટલે નહીં. હું ડીજે બનીશ નહીં. ડીજે એટલે ડિસ્ક જોકી, ગીતોનું મિશ્રણ કરીને વગાડનાર, ડીજે વગાડનાર વ્યક્તિ. શું કહે છે કે હું ડીજે બનીશ નહીં. પછી બીજું શું શું એને નથી બનવું? જો અ કમ્પ્યુટર પ્રોગ્રામર, કમ્પ્યુટરમાં જે પ્રોગ્રામ બનાવનાર હોય છે એ મ્યુઝિશિયન, સંગીતકાર. પછી બ્યુટિશિયન એટલે સૌંદર્યના જાણકાર. એને કંઈ પણ આવી રીતે બનવું નથી. વૈજ્ઞાનિક બનવું નથી, સમાચાર વાંચનાર બનવું નથી, ડોક્ટર, વકીલ, ડાન્સર, એરલાઇન પાયલટ, કમ્પ્યુટર પ્રોગ્રામર, ડીજે, મ્યુઝિશિયન અને બ્યુટિશિયન કંઈ પણ એને બનવું નથી. એટલે એમ શું કહેવા માંગે છે કે એને કુદરતી વસ્તુ ઉપર મન છે. જુઓ, વૃક્ષ બનીશ, દરિયો બનીશ. હવે ત્રીજામાં શું કંઈક જુઓ. સ્ટ્રીમ્સ ઝરણાઓ, વિલ ફ્લો વહેશે,
થ્રુ મી, મારામાંથી. ઝરણાઓ મારામાંથી વહેશે. સ્ટ્રીમ ટુ ફ્લો થ્રુ, માંથી વહેવું ઝરણું. ઝરણાઓ મારામાંથી વહેશે. આઈ વિલ બી ધ હોમ ઓફ ઈગલ્સ. હું વિલ બી એટલે બનીશ, ધ હોમ એટલે ઘર, ઓફ ઈગલ્સ એટલે ગરુડોનું. હું ગરુડોનું ઘર બનીશ. એક તો મારામાંથી ઝરણાએ વહેશે અને હું ગરુડોનું ઘરે બનીશ. પછી આઈ વિલ બી ફૂલ ઓફ વેલીઝ એન્ડ માઉન્ટેન્સ. વેલીઝ એટલે ખીણ અને ફાઉન્ટેન એટલે ફુવારો. શું કહે છે? આઈ વિલ બી, હું ભરેલો હોઈશ, ઓફ વેલીઝ ખીણ, એન્ડ ફાઉન્ટેન્સ ફુવારાથી. હું ખીણ અને ફુવારાથી ભરેલો હોઈશ. તો હું હોય એ હશે પર્વતમાળા, રેન્જ ઓફ માઉન્ટેન્સ. કારણ કે એમાંથી ઝરણા વહે ને. પેલું એણે કીધું ને કે મારામાંથી ઝરણા વહેશે, પછી બીજું કીધું કે હું ગરુડોનું ઘર બનીશ, તો એ પણ ગરુડનું ઘર એમાં જ હોય. અને ત્રીજું એણે કીધું કે એમાં ફુવારા હશે અને ખીણ હશે, એટલે એને પર્વતમાળા બનવાની ઈચ્છા છે. આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન્સ. હું એક પર્વતમાળા બનીશ. બી એટલે બનવું, ગોઈંગ ટુ બી ભવિષ્યકાળ બતાવે છે એટલે બનીશ. હું એક પર્વતમાળા બનીશ. હવે શું કહે છે આખી પંક્તિમાં કે મેં તેમને કહ્યું કે હું ડીજે, કમ્પ્યુટર પ્રોગ્રામર, મ્યુઝિશિયન, બ્યુટિશિયન નહીં બનું. મારામાં ઝરણા વહેશે, ગરુડોનું હું ઘર બનીશ. મારામાં ખીણ અને ફાઉન્ટેન્સથી ભરેલો હોઈશ. હું એક પર્વતમાળા બનીશ. તો સામે પણ પાછો નકારમાં જ જવાબ આવવાનો છે. પર્વતમાળા કાંઈ બનાતું નથી. ધે સેડ, સામેની વ્યક્તિઓએ કહ્યું, તેઓ બોલ્યા. શું બોલે છે? યુ કાન્ટ બી ધેટ. યુ એટલે તું, કેન નોટ એટલે શકે નહીં, બી એટલે બનવું અને ધેટ એટલે તે. તું તે બની શકે નહીં. નો, નહીં. યુ કાન્ટ બી ધેટ, એને વાક્ય પાછું લખ્યું છે. તું તે બની શકે નહીં. શું બન્યા? વૃક્ષ, દરિયો અને પર્વતમાળા. ત્રણમાંથી એક કોઈ પણ બની શકે નહીં. ચોથી પંક્તિમાં શું કહેજો? આઈ આસ્ક્ડ ધેમ. મેં તેમને પૂછ્યું. આસ્ક એટલે પૂછવું અને આસ્ક્ડ પૂછ્યું. જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ. જસ્ટ વોટ એટલે શું, ડુ એટલે છો, યુ એટલે તમે, થિંક એટલે વિચારવું કે સમજવું, આઈ એમ એટલે હું. શું કહે છે કે તમે મને શું સમજો છો? તમે મને, જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ, હું શું છું, તમે મને શું સમજો છો? જસ્ટ અ ચાઇલ્ડ, માત્ર એક બાળક. ધે સેડ એટલે સામેની વ્યક્તિઓએ શું કીધું કે માત્ર એક બાળક. હું વૃક્ષ બનીશ, દરિયો બનીશ, પર્વતમાળા બનીશ, આ બધી એણે રજૂઆત કરી. પછી એણે પૂછ્યું કે તમે મને શું સમજો છો, તમે મારા માટે શું વિચારો છો? તો કે અમે માત્ર તને એક બાળક જ ગણીએ છીએ, જસ્ટ એ ચાઇલ્ડ. એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ. એન્ડ અને ચિલ્ડ્રન એટલે બાળકો, ઓલવેઝ એટલે હંમેશા, બીકમ એટલે બને. અને બાળકો હંમેશા બને. શું બને? નીચે આપેલું છે. એટ લીસ્ટ વન ઓફ ધ થિંગ્સ. શું કહે છે? વન ઓફ ધ થિંગ્સ, એક ઓફ ધ થિંગ્સ એટલે બાબતોમાંથી, વિકલ્પોમાંથી. વસ્તુઓ લખવાની નથી. આજે આપણે બનવાનું છે ને એમાંથી બાબતો, વિકલ્પો. આપણે કેટલું બધું આપ્યું છે ને એમાંથી કોઈ પણ એક વસ્તુ બની એટલે વિકલ્પ ગણીએ આપણે એને. કે ઘણા વિકલ્પોમાંથી એક, એટ લીસ્ટ વન, ઓછામાં ઓછું એક. આપણે કંઈક તો બનીએ જ. વી વોન્ટ ધેમ ટુ બી. વી અમે, વોન્ટ ધેમ ટુ બી જેમ ઈચ્છીએ. વોન્ટ એટલે ઈચ્છીએ, ધેમ એટલે તેને અને બી એટલે બનવું. અમે જેમ ઈચ્છીએ એમ ઘણામાંથી એક તું બનીશ.
છેલ્લે શું કહે છે આખી પંક્તિમાં કે મેં તેમને પૂછ્યું કે તમે મને આમાંથી શું સમજો છો? તો સામેની વ્યક્તિએ કીધું કે અમે તને માત્ર એક બાળક જ સમજીએ છીએ અને બાળકો હંમેશા તે બને. શું બને? તો કે ઘણા વિકલ્પો છે એમાંથી એક બનવાનો છે અને અમે ઈચ્છીએ છીએ કે તું એમાંથી એક બન. એટલે આખા કાવ્યમાં એણે પોતે કીધું છે કે મારે આવું કંઈ બનવું નથી ને આવું બનવું છે એવી રજૂઆત કરી છે, પણ એ કંઈ પણ થઈ શકે? માત્ર કાલ્પનિક વાત છે, એવું કંઈ પણ બની શકે નહીં. એટલે આ કાવ્યની અંદર આપણને એને આધારિત એક્ટિવિટી બી આપેલી છે. એ એક્ટિવિટીની અંદર પાઠ્યપુસ્તકમાં જ તમારે જવાબ લખવાના છે. પેજ નંબર 2 ઉપર જુઓ. હવે એ ચારેય પંક્તિ આધારિત આપણે એક્ટિવિટી બી છે એ ભણવાની છે. ચાલો એની સૂચના વાંચું છું, એમાં તમે નજર રાખજો. ચૂઝ એન્ડ ટીક, પસંદ કરો અને ટીક માર્ક કરો. ટીક માર્કમાં શું આપેલું છે? રાઈટની નિશાની. ધ કરેક્ટ ઓપ્શન, સાચો વિકલ્પ. સાચો વિકલ્પ પસંદ કરી અને સાચાની નિશાની કરો, રાઈટની નિશાની કરો. ચાલો પેલું વાંચું છું. વોટ ડઝ, જો ગુજરાતી જ્યાં સુધી નહીં આવડે, જ્યાં સુધી સ્પેલિંગ નહીં આવડે, ત્યાં સુધી એકે એક્ટિવિટી નહીં આવડે. એટલે ફરજિયાત બધા આ સ્પેલિંગ પાકા કરી લેજો અને આજના લેસનમાં એકવાર લખીને પાકા કરજો, બરાબર? તો જ તમને એને આધારિત એક્ટિવિટી આવડશે. વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ, સાદા વર્તમાનકાળનું વાક્ય છે. ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટાન્ઝા, લખો સ્ટાન્ઝા એટલે કાવ્યની કડી. STANZA, સ્ટાન્ઝા, કાવ્યની પંક્તિ કે કાવ્યની કડી, બરાબર? શું કહે છે? પ્રથમ કાવ્યની કડીમાં બાળક શું બનવા ઈચ્છે છે? હવે આપણે આગળ ફેરવીએ. શું બનવા ઈચ્છે છે? દેખાઈ ગયું ને? વૃક્ષ માથે લઈને ઊભો છે. શું બનવું હતું એને? વૃક્ષ બનવું હતું. તો આપણે ઓપ્શન જોઈએ. એમાં વૃક્ષ આપેલું છે. એમાં આપેલું છે એ ટ્રી, એક વૃક્ષ. બીમાં આપેલું છે ધ ઓશન, દરિયો. અને સીમાં આપેલું છે એ સાયન્ટિસ્ટ, એક વૈજ્ઞાનિક. એ, બી ને સી. તો આપણો જવાબ શું છે? એ. તો દરેક એ છે એમાં તમે રાઈટની નિશાની કરજો, બરાબર? એમાં રાઈટની નિશાની કરજો. બીજું, વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ. ઇન ધ ચાઇલ્ડ એટલે બાળકમાં, સ્વિમ એટલે તરવું, વોટ એટલે શું અને શુડ એટલે જોઈએ. બાળકમાં શું તરવું જોઈએ? હવે બીજામાં હતું ને કે મારામાં આ તરશે. શું તરતું તું મારામાં? વેલ, માછલી. જુઓ આપેલું છે ફિશ, માછલી. વીડ્સ, નીંદણ. વેલ્સ, વેલ માછલીઓ. સી ઓપ્શનમાં રાઈટની નિશાની કરો. સી ઓપ્શનમાં રાઈટની નિશાની કરો. મારામાં વેલ માછલીઓ તરસે. પછી ખાલી જગ્યા હેઝ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. ખાલી જગ્યાને ખીણ અને ફુવારાઓ હોય છે. ખીણ અને ફુવારાઓ કોને છે? તો કે પર્વતમાળાને. તો પર્વતમાળાનો સ્પેલિંગ શું છે? રેન્જ ઓફ માઉન્ટેન્સ. ચાલો જોઈએ. એ માઉન્ટેન, પર્વતમાળા. ધ ઓશન, દરિયો. અ હાઉસ, ઘર. એટલે પેલો ઓપ્શન આવશે એ. એમાં તમે રાઈટની નિશાની કરી અને ખાલી જગ્યામાં લખી નાખો એ માઉન્ટેન્સ. એ માઉન્ટેન, બરાબર? ચોથું, ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી એ ખાલી જગ્યા ઇન ધ થર્ડ સ્ટાન્ઝા. ઇન ધ થર્ડ સ્ટાન્ઝા એટલે ત્રીજી કડીમાં, કાવ્યની ત્રીજી કડીમાં. ધ ચાઇલ્ડ એટલે બાળક, વોન્ટ્સ એટલે ઈચ્છે છે, ટુ બી એટલે બનવાનું, એ ખાલી જગ્યા. હવે ત્રીજી કડી આપણે કાઢીએ. પેલી, બીજી ને ત્રીજી. ત્રીજી કડીમાં શું દેખાય છે આપણને? પર્વતમાળા. તો પર્વતમાળાનો સ્પેલિંગ જોઈએ. એમાં આપેલું છે ડોક્ટર, બીમાં આપેલું છે બ્યુટિશિયન
અને સીમાં આપેલું છે અ માઉન્ટેન રેન્જ, પર્વતમાળા. તો ચોથામાં આપણો જવાબ છે સી. ત્યાં રાઈટની નિશાની કરી અને ખાલી જગ્યામાં લખી નાખો અ માઉન્ટેન રેન્જ. બાળક ત્રીજી કાવ્યની કડીમાં પર્વતમાળા બનવા ઈચ્છે છે. પાંચમું વાક્ય, વોટ કેન ધ ફોલોવિંગ પીપલ ડુ. ધ ફોલોવિંગ પીપલ એટલે નીચેના લોકો, ડુ એટલે કરવું, કેન એટલે શકે છે, વોટ એટલે શું. નીચેના લોકો શું કરી શકે છે? ડિસ્કસ ઇન ગ્રુપ્સ, જૂથમાં કે સમૂહમાં ચર્ચા કરો. મ્યુઝિશિયન, ડીજે, સાયન્ટિસ્ટ. શું કહે છે કે નીચે આપેલા લોકો શું કરી શકે છે? જૂથમાં ચર્ચા કરો. ડીજે, સાયન્ટિસ્ટ અને મ્યુઝિશિયન જૂથમાં ચર્ચા કરવાનું ખાલી કહે છે. પછી ટોક ટુ યોર ગ્રુપ, તમારા ગ્રુપમાં વાત કરો. એન્ડ ટેલ ધેમ, અને તેમને કહો વોટ યુ વોન્ટ ટુ બીકમ વેન યુ ગ્રો અપ. વોટ એટલે શું, યુ વોન્ટ એટલે તમે ઈચ્છો છો, ટુ બીકમ એટલે બનવાનું, વેન એટલે જ્યારે, યુ એટલે તમે, ગ્રો અપ એટલે મોટા થાવ. જ્યારે તમે મોટા થાવ ત્યારે તમે શું ઈચ્છો છો તે તમારા ગ્રુપમાં તમે ચર્ચા કરો. સાતમું, વુડ યુ લાઇક, શું તમને ગમશે? વુડ અને લાઇક એટલે ગમશે, યુ એટલે તમને. ટુ બીકમ બનવાનું, વન ઓફ ધ ફોલોઈંગ થિંગ્સ નીચેનામાંની એક. વાય શા માટે? કલેક્ટ ધેર આઈડિયાસ, તેમના વિચારોને સંગ્રહ કરો, ભેગા કરો. નીચે તમને 4 બાબત આપેલી છે, એ 4માંથી તમને કંઈ બનવું ગમશે, અને જો ગમે તો એનું કારણ આપો અને એના વિચાર ભેગા કરો. ધ મૂન ચંદ્ર, સન સૂર્ય, સ્ટાર તારો અને સ્કાય આકાશ. આ 4માંથી તમારે કંઈ પણ બનવું હોય તો શા માટે બનવું છે એ રીઝન આપવાનું છે. બરાબર? એટલે એક્ટિવિટી ફર્સ્ટ છે અહીં આપણી પૂરી થઈ જાય છે. મેં તમને લેસને આપી દીધું છે, તો તમારે લેસન પણ કરી લેવાનું છે. જો આ 5મો જે પ્રશ્ન છે ને એમાં આપણને એમ પૂછ્યું છે કે આ નીચે છે જો સાયન્ટિસ્ટ છે, ડીજે છે એ ગીતોનું મિશ્રણ કરીને વગાડનાર છે, સાયન્ટિસ્ટ છે એ શોધ કરનાર છે, અને મ્યુઝિશિયન છે એ સંગીતના સાધનો ભેગા કરીને વગાડે છે. એટલે આપણને પ્રશ્ન એમ કીધું હતું ને કે નીચેના લોકો શું કરી શકે છે, તો કે ડીજે છે એ સંગીતના સાધનો ભેગા કરીને ગીતોનું મિશ્રણ કરીને વગાડે છે, મ્યુઝિશિયન છે એ સંગીતના સાધનો ભેગા કરીને વગાડે છે, અને સાયન્ટિસ્ટ છે એ શોધ કરવા માટેની વસ્તુઓ ભેગી કરે છે અને પછી સંશોધન કરે છે. ચાલો, હવે આજે અહીં તમારી એક્ટિવિટી ફર્સ્ટ પૂરી થઈ ગઈ છે. હવે આવતા લેક્ચરમાં આપણે આગળ ભણીશું. ત્યાં સુધી ગુડ બાય સ્ટુડન્ટ્સ.